ચેપ્ટર 12 ભારત પહેલો પડાવ 17મી નવેમ્બર સવારે નીકળતા પહેલાં થોડા સમયમાં ઓશો નવી દિલ્હી પહોંચ્યા. નવી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજારો લોકો જમા થઈ ગયા. ઓશોના સંન્યાસીઓ, એમના મિત્રો 2 રાત સુધી એરપોર્ટ પર જ હતા, પોતાના સદ્ગુરુની એક ઝલક મેળવવા માટે. ભગવાન શ્રી રજનીશની જય, ભગવાન શ્રી રજનીશની જય. આકાશને સ્પર્શ કરતા જયઘોષની વચ્ચે ઓશોએ ભારતની ધરતી પર પગ માંડ્યા. પોતાના હજારો મિત્રોના પ્રેમથી તે બિલકુલ સાફ આંદોલિત નજર આવી રહ્યા હતા. એરપોર્ટથી તે સીધા હોટેલ હયાત રેજન્સી પહોંચ્યા અને ત્યાં પહોંચીને આરામ કરવાને બદલે ઓશોએ પ્રેસના પત્રકારને મળવાનો નિર્ણય લીધો. ગુડ મોર્નિંગ ઇન્ડિયા, એ એમનો પહેલો શબ્દ હતો. બુદ્ધની ધરતી પર આવવાનો એમને ખૂબ આનંદ હતો અને બીજા દિવસે ઓશો ભારતના દરેક સમાચાર પત્રોના મુખ્ય પેજ ઉપર હતા અને ત્યાં સુધી ઓશો હિમાલયની કુલ્લુ પહાડી એરિયામાં પહોંચી ગયા, જેને બંને બાજુએથી ઊંચા બરફના પહાડોએ ઘેરી રાખ્યા હતા. અહીંયા ઓશોનું સ્વાસ્થ્ય, જે અમેરિકાની જેલમાં ખૂબ ખરાબ રીતે બગડી ગયું હતું, તે ધીમે ધીમે સુધારવા લાગ્યું. તે સવારે અને સાંજે નદી કિનારે ફરવા જતા, થોડી વાર ત્યાં બેસતા. થોડા દિવસોમાં નદી કિનારે જ્યાં બેસતા હતા ત્યાં લોકો ભેગા થવા લાગ્યા એમના દર્શન માટે. ત્યાંના સ્થાનિક લોકો પણ ઓશો પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરવામાં આવ્યા હતા. એક દિવસ 10 ગામોની મુખી ઓશોને એ વિશ્વાસ આપવા આવ્યો કે તે ઓશોને બધા પ્રકારની મદદ કરવા ઈચ્છે છે. ઓશોએ નદીના કિનારે બેસીને તે લોકો સાથે નાસ્તો કર્યો. હિમાચલ બાર એસોસિએશનના અધ્યક્ષ, સચિવ અને અન્ય અધિકારીઓ પણ ઓશોને મળવા આવ્યા. એ બધા ઈચ્છતા હતા કે ઓશો કુલ્લુમાં જ રહે. જલ્દી ઓશોએ સવાર સાંજ પ્રેસ સાથે બોલવાનું શરૂ કર્યું. આ અવસરનો લાભ ભારતીય પ્રેસ નહીં, આંતરરાષ્ટ્રીય પ્રેસ પણ લાભ ઉઠાવવાનું શરૂ કર્યું અને ત્યાં આવવા લાગ્યા. ક્રાંતિના સ્વર ફરી એકવાર વિશ્વના ખૂણે ખૂણે પહોંચવા લાગ્યા. આ ઘટનાક્રમના વોશિંગ્ટનથી દિલ્હી સુધી કોઈ ગુપ્ત સંદેશા અને આદેશ આપવાનું શરૂ થઈ ગયું. જોત જોતામાં ઓશોના પશ્ચિમના સંન્યાસીઓના વિઝા કેન્સલ થવા લાગ્યા. તેઓને ભારતમાંથી જવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા. પશ્ચિમના લોકો ઓશો સુધી ન પહોંચે તેની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી હતી. અમેરિકાની સરકાર ભારત ઉપર દબાવ નાખવા માંડી કે મને ભારતમાં રાખવામાં આવે, બહાર ક્યાંય જવાની પરવાનગી ન આપવામાં આવે. અને બીજી વાત, કોઈ વિદેશી, ખાસ કરીને પ્રેસવાળાઓને મને મળવા ન દે. આ 2 શરત હતી જેને હું સ્વીકાર કરતો ન હતો. હું ક્યારેય કોઈ શરતનો સ્વીકાર નહોતો કરતો. હું એક સ્વતંત્ર વ્યક્તિ છું અને હંમેશા સ્વતંત્ર વ્યક્તિની જેમ જીવવાનું અને મરવાનું પસંદ કરું છું. પછી ભલે મને ગોળી મારી દો, કોઈ વાંધો નથી, પરંતુ હું કોઈ શરતનો ગુલામ ન બની શકું. અને જો મારે આ શરત સાથે જીવવું પડે કે હું ભારત રહું અને મારા વિદેશી શિષ્યો મને મળી ન શકે, તો આ જીવનમાં શું સાર? આ લગભગ મને મારી નાખવા જેવી જ વાત હતી. આ જીવતા મૃત્યુ જેવી વાત બને. મને મારા શિષ્યોને મળવા કોઈ ન રોકી શકે. એ પહેલાં કે મારો પાસપોર્ટ લઈ લે કે હું ક્યાંય આવી જઈ ન શકું, મેં ભારત છોડવાનો નિર્ણય કરી લીધો. ત્યાંથી હું નેપાળ ચાલ્યો ગયો. એ એક જ એવો દેશ હતો કે ત્યાં વગર વિઝાએ હું જઈ શકું. નહીંતર ભારત સરકારના બધા દૂતાવાસો સૂચના આપી દેવામાં આવી હતી કે મને કોઈ વિઝા આપવામાં ન આવે. પરંતુ નેપાળ જવા માટે કોઈ વિઝાની જરૂર ન હતી. એટલા માટે હું નેપાળ ચાલ્યો ગયો.